નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના ખાસ સમાચાર આવી ગયા છે। ટ્રમ્પ ઝેલેન્સ્કી વચ્ચે મીટિંગમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ હવે ટ્રમ્પના નવા ટ્વીટથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો। સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ થઈ છે। ટ્રમ્પ આજે રાત્રે શું કરશે? ટ્રમ્પે એવું ટ્વીટ કર્યું કે આવતીકાલની રાત્રિ ખૂબ મોટી થવાની છે। તો હવે ટ્રમ્પ કયું નવું એલાન કરે અને દુનિયાભરની બજારો અને દુનિયાભરના દેશો પર તેની શું અસર થશે તે મામલે સસ્પેન્સ વધી ગયું છે। અને આ બાજુ આજથી ચાઇના, કેનેડા અને મેક્સિકો ઉપર ટ્રમ્પના ટેરિફ લાગુ થઈ ગયા છે। અગાઉ જાહેરાત કરી હતી ટ્રમ્પે કે 4 માર્ચથી અમે ટેરિફ લાગુ કરી દેવાના છીએ અને ત્રણેય દેશોએ વળતો જવાબ અમેરિકાને આપવાની ઘોષણા પણ કરી દીધી। ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે। ટ્રમ્પ સામે નહીં ઝૂકવાનું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કર્યું એલાન। ઝેલેન્સ્કીએ કહ્યું કે આ સંજોગોમાં રશિયા સાથે યુદ્ધ વિરામની વાત હજી ઘણી દૂરની ગણાય। ટૂંકમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થવાનું હવે ખોરંભે પડી ગયું છે। ભારતીય શેર બજાર આજે પણ રેડ ઝોનમાં ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 164 પોઈન્ટ અને નિફ્ટીમાં વધુ 60 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ ISM મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ ડેટા જાહેર કર્યા હતા, જે અપેક્ષા કરતાં વધીને આવ્યા છે। એમ તો આ ડેટા બુલિયન માટે નેગેટિવ ગણાય, પરંતુ બીજા સમાચારો અત્યારે સમર્થન આપી રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે સોનાના ભાવને। હવે આ સપ્તાહે જાહેર થનારા અગત્યના ડેટા ઉપર એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે। તો આજે આ સમાચારોની સોના ચાંદીના ભાવ ઉપર શું અસર થશે તેની વાત કરીએ તે પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને શરૂઆત કરીએ ચાંદીના ભાવથી। એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાના અંતે જે ચાંદી ઘટી અને $30 નજીક ગબડી ગઈ હતી, તેમાં ફરીથી મજબૂતીનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય 24 કલાકમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં ફરીથી થઈ ગયો છે વધારો। ચાંદીના ભાવ માટે આજના દિવસની રેન્જ નીચામાં $31.49 અને ઊંચામાં $31.75 સુધી ઉછળી ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। અને MCX ચાંદી માટે આજનું એનાલિસિસ જોઈએ તો 95,486 અને 94,876 અગત્યના સપોર્ટ લેવલ તેમજ 96,400 ચાંદી માટે અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ રહેશે। આ લેવલ વચ્ચે ચાંદીના ભાવમાં ઇન્ટ્રાડે લેવેચ કરી શકાય। આજે બપોરે ચાંદી 96,094 રૂપિયાના ભાવમાં MCXમાં વેચાઈ રહી હતી। આજે ગુજરાતના શહેરોમાં 4 માર્ચે શું રહ્યા ચાંદીના ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $31.63 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 95,723 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 97,498 રૂપિયા 999 GST સાથે ચાંદી 97,673 રૂપિયા અને ચાંદી MCX 96,073 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ફક્ત 48 કલાકમાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,000 રૂપિયાની મોટી ઉથલપાથલ સાથે ચમકારો જોવા મળ્યો છે। મોંઘી થઈ ગઈ છે ચાંદી। અને ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 96,133 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 95,427 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે $120નું મોટું કરેક્શન જોવા મળ્યા બાદ છેલ્લા 4 દિવસથી ફરીથી ચમકારો જોવા મળ્યો સોનાના ભાવમાં। અને 5 દિવસ પહેલાં જે $2832 સુધી ઘટી ગયું હતું સોનું આંતરરાષ્ટ્રીય સ્તરે, તેમાં ફરીથી ઉચકાઈને $2900ની ઉપરની સપાટી આજે બતાવી દીધી છે। આજે બપોર સુધીની સોનાના ભાવની રેન્જ નીચામાં $2882 અને ઊંચામાં $2900 જોવા મળી છે। MCX સોનાના ભાવનું આજનું એનાલિસિસ ઉપર નજર કરીએ તો 85,365 અને 84,712 સોનાના ભાવમાં અગત્યના સપોર્ટ લેવલ રહેશે, જેમજ 86,500 ઊંચામાં અગત્યનો રેઝિસ્ટન્સ રહેશે। આજે બપોરે સોનું 86,000 રૂપિયા સુધી ભાવ બોલાઈ ગયા હતા MCX લેવલે। સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 85,589 ઉપર બાય કોલ અને 85,185 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવમાં મોટા કરેક્શન બાદ ટ્રમ્પની ટેરિફ નીતિ અને રશિયા યુક્રેન યુદ્ધ વિરામ વાર્તા ખોરંભે પડી ગઈ છે, જેને લઈને ફરીથી સોનાની સેફ હેવન સલામત રોકાણ તરીકે માંગ વધતા સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો છે। એક સમાચાર મુજબ ટ્રમ્પ અમેરિકામાં ઇમ્પોર્ટ થતા સોના ઉપર પણ ટેરિફ લગાડશે। આ સમાચાર બાદ
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને ટ્રમ્પના જે ટેરિફ પ્લાન છે આગળ હજુ પણ આક્રમક રહેશે તેવી પણ વાત સામે આવતા સોનાના ભાવમાં વધુ ચમકારા સાથે મોટી ખરીદી જોવા મળી રહી. અને આજે ગુજરાતના શહેરોમાં 4 માર્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 88,300 રૂપિયા, 22 કેરેટ સોનું 82,500 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 89,100ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવમાં ઉછાળો. આગળ સોનાના ભાવમાં જે સમાચારો આવશે તેને લઈને મોટી વધઘટો થવાની છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. સોનું ચાંદી હજુ કેટલું સસ્તું થઈ શકે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટું એનાલિસિસ આવી ગયું છે. આ વિડીયો પર ક્લિક કરીને જોઈ લેજો ને આવી અપડેટ રેગ્યુલર રોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.